નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। गुजरात सिने मीडिया अवार्ड परिवार द्वारा योजायो एक शाम शहीदों के नाम गुजरात गौरव टैलेंट अवार्ड 2024। गुजरात सिने मीडिया अवार्ड परिवार द्वारा सतत ऐतिहासिक 14 જેટલા કાર્યક્રમોની ભવ્યાતિ ભવ્ય સફળતાના શિખરો સર કરી અદ્ભુત 15મા કાર્યક્રમનું અદ્ભુત આયોજન સંસ્કારી નગરી વડોદરાના આંગણે કરવામાં આવ્યું। એક શામ શહીદો કે નામ ગુજરાત ગૌરવ ટેલેન્ટ એવોર્ડ 2024, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર તથા જિલ્લાના અલગ અલગ ક્ષેત્રના નામાંકિત કલાકાર મિત્રો, પત્રકાર મિત્રો, પ્રતિભાશાળી ડોક્ટર મિત્રો, ઉદ્યોગપતિ મિત્રો, સામાજિક સેવાકીય સંગઠનો, શિક્ષણ જગત, શિક્ષકો તેમજ ગુજરાત તથા દેશનું નામ રોશન કરનાર ઐતિહાસિક 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વ્યક્તિ વિશેષ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં સન્માનિત થનાર વ્યક્તિ વિશેષ મિત્રો દ્વારા તેઓ દ્વારા ઉત્તમ કામગીરી કરનાર મિત્રો વધુ સારું કામ કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી તથા ઉચ્ચ ઉદ્દેશ થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત ભારત દેશના રક્ષા કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર પોતાની જાન કુરબાન કરનાર દેશના શહીદ મિત્રોના પરિવારોનું પણ અનોખું સન્માન કરાયું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज वडोदरा। सामने झुक जाए मेरा ये मुझे मंजूर नहीं, अपने वक्त तो मोहताज सही पर मैं मजबूर नहीं, सर किसी के सामने झुक जाए मेरा ये मुझे मंजूर नहीं, अपने वक्त तो मोहताज सही पर मैं मजबूर नहीं, जन पर खेल जाओ वो मस्कर रखता हूँ, जान पर खेल जाओ वो मस्कर रखता हूँ, नाम अब्दुल है मेरा सबकी खबर रखता हूँ। यानी भाइयों और बहनों, मैं राजस्थान से बिलोंग करता हूँ, नाम मेरा शरद सांखला है। शायद ये किसी को इतना पता नहीं होगा, फिर भी मैं अब्दुल का रोल कर रहा हूँ। और फिर भी देखो हिंदुस्तान की जो पब्लिक है मुझे कितना अपना लिया। आज पूरा हिंदुस्तान मुझे अब्दुल के नाम से जानता है, एक मुसलमान के नाम से जानता है। इससे बड़ा अपनापन और एकता क्या हो सकती है। पूरे तारक मेहता का उनका चश्मा के अंदर जो मेरा कैरेक्टर है, वो जो कैरेक्टर है वो बहुत प्यारा है, मैं हेल्पफुल, सबको पता है। और कितना पूरा का पूरा परिवार गोकुल धर्म सोसाइटी मुझे कितना प्यार करती है वो आप सबको पता है। तो यही होती है हमारे हिंदुस्तान की एकता, और इसी हिंदुस्तान एकता के लिए सलाम है हमारे जो जो शहीद हो चुके हैं उनके परिवार और उनके लिए। मैं सिर्फ इतना कहूँगा, चाहे कोई भी अवार्ड हो, कोई भी डिपार्टमेंट हो, लाइक डॉक्टर का, एक्टर का एंड ऑल, मैं जाते जाते सिर्फ इतना ही कहूँगा, गर्दिश में तारे रहेंगे सदा, कल खेत में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलोगे तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा। अपने निशान इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो, हम है यही हम भी जहाँ, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। आप ગુજરાત ગૌરવ ટેલેન્ટ એવોર્ડ 2024માં પધારેલ છો અને એક શામ શહીદો કે નામ એ ટાઇટલ સાથે આજે અહીંયા ખૂબ જ ભવ્ય કાર્યક્રમ એવોર્ડ ફંક્શનનો થઈ રહ્યો છે। શું કહેશો આજે દેશના શહીદો વિશે અને દેશ વિશે? જય શ્રી રામ, ભારત માતા की जय, गौ माता। આજના એવોર્ડ ફંક્શન ખૂબ ગરિમામય રહ્યો। જુદા જુદા ફિલ્ડમાં પોતાનું ટેલેન્ટ બતાવનાર અનેક પ્રતિભાઓનું સન્માન કરો। ગૌરવ સાથે કહું છું કે અમિતભાઈ અને એની ટીમ આજે 4000થી વિશેષ પ્રતિભાઓને સન્માની ચૂક્યા છીએ।
અને જુદા જુદા ફિલ્ડમાં ખૂબ સુંદર કામ. ફરી આજે 15મી ઓગસ્ટનો દિવસ એટલે ભારત માટે, આમ તો પૂરા વિશ્વમાં વસતા ભારતીયો માટે દિવાળી કહેવાય. આજે ગુલામીની જંજીરો તોડી અને આપણે આઝાદીનો સૂર્યોદય જોયેલો છે. જેણે જેણે આ દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા છે એવા તમામ શહીદોને નતમસ્તક વંદન કરું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ દેશની આન બાન અને શાન, મારો તિરંગો સાતમા આકાશ સુધી, અનંત આકાશ સુધી વધ્યા જ કરે. એની ગરિમા, મારા તિરંગાની ગરિમા ખૂબ ખૂબ વધે અને ભારત વિશ્વગુરુ બને એવી હું શુભકામનાઓ આપું છું. આપનો પરિચય? મારું નામ મહંત શ્રી માનસરોદાસજી મહારાજ, ગુરુ દાદુરામ બાપુ. આપણો આશ્રમ ચંદવાડા, સિદ્ધપીઠ ચંદવાડા, ડભોઈ તાલુકામાં આવેલો છે. અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાત પ્રદેશમાં સંગઠન મહામંત્રી તરીકે હાલ કાર્યરત છે. થેન્ક યુ. મારું નામ હાર્દિક શાહ છે અને સિંગર, એન્ટરટેનર અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ. દેશ વિદેશમાં ગીત સંગીત, ગરબા હોય કે પછી ઓર્કેસ્ટ્રા હોય, બોલિવૂડ સોંગ્સ હોય, ભક્તિ ગીતો હોય અને મ્યુઝિકલ ગેમ શોઝ હોય, એને હું રજૂઆત કરું છું, એન્ટરટેન અને પરફોર્મ કરું છું. માટે આ નિમિત્તે મને આજે એવોર્ડ મળ્યો છે, ગુજરાત ટેલેન્ટ એવોર્ડ. હર હંમેશ કલાકાર મિત્રો, પત્રકાર મિત્રો, સમાજસેવકો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો, સંગીતકારો તમામને સન્માન કરવા માટે હર હંમેશા આપી રહ્યો છે. 2018માં જે બીજ રોપાયું હતું એ બીજનું આજે વટવૃક્ષ બનીને સતત ઐતિહાસિક 14 કાર્યક્રમોની ભવ્યથી ભવ્ય સફળતા બાદ ગુજરાત સિને મીડિયા એવોર્ડ દ્વારા આજરોજ 15મી ઓગસ્ટ અને 15મું સોપાન એટલે કે 15મા સોપાનને અમે એક શામ શહીદો કે નામ અર્પણ કર્યું છે. સાથોસાથ ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા આજરોજ મુંબઈથી ખાસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન અબ્દુલભાઈ ખાસ અમારા કાર્યક્રમમાં હાજરી આપી છે. સાથોસાથ વડોદરાના નામાંકિત ડૉક્ટર મિત્રો, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલ ગુજરાતના જનકભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમારા ગુજરાતનું ગૌરવ એવા ટોરલબેન પારુલ રાઠવા સાથે સાથે અમારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર લોકોનું અમારી ટીમ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું છે અને શહીદ પરિવારો સાથે સાથે એક્સ આર્મીમેન જે રિટાયર્ડ મિત્રો છે તેઓનું પણ ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આગળ કયા કયા કાર્યક્રમો કરવામાં આવશે અને આજે જે કાર્યક્રમ હતો તે કઈ રીતે સફળ થયો? બસ સમગ્ર અમારા જે સાથી મિત્રો છે, મીડિયાના મિત્રોગણો કે મારા અંગત મિત્રોગણો, તમામ મીડિયા મિત્રોથી માંડી મિત્રોનો સાથ સહકાર થકી આ ગુજરાત સિને મીડિયા એવોર્ડના 15મા ઐતિહાસિક કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ બન્યો છે અને ખૂબ જ ઉત્સાહથી લોકોએ તેમાં ભાગ લીધો છે. અને આગામી સમયમાં ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા આ જ એવોર્ડ કાર્યક્રમ ગુજરાતની ધરતીને છોડી દેશ વિદેશની ધરતી એટલે કે દુબઈની ધરતીમાં 10મા મહિનામાં કરવાનો સમગ્ર પ્લાનિંગ છે અને સૌ મિત્રો એ માટે મારો સંપર્ક કરી શકે. ગુજરાત ગૌરવ એવોર્ડનું આજે અહીંયા ભવ્ય કાર્યક્રમ થયું છે. આપ શ્રીને કયા ફિલ્ડમાંથી એવોર્ડ અર્પિત કરવામાં આવ્યા છે? આજે વડોદરા ખાતે 15મી ઓગસ્ટના દિવસે GCMA દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપવાનું અને સન્માન કરવાનું પ્રોગ્રામ અરેન્જ કર્યું છે. એ કેટેગરીમાં ડૉક્ટર્સ એટલે કે સોશિયલ સર્વિસ આપતા ડૉક્ટર્સની કેટેગરીમાં અમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આજના બહુ જ શુભ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે અમને બહુ જ આનંદ થાય છે. તમારી ટીમમાંથી કોને એવોર્ડ મળ્યો છે? કોને નામ? અમારી ટીમમાંથી એક હું એઝ અ કાર્ડિયોલોજિસ્ટ મને એવોર્ડ આપવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર પૃથ્વીરાજસિંહ પવાર છે. એ સાથે ડૉક્ટર નિકિતા પટેલ બરકોડા જેમને ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. ડૉક્ટર વિવેક પટેલ જેમને ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ સાથે સાથે અમારા સિનિયર કમ વેલ વિશર ડૉક્ટર પ્રજ્ઞેશ બરકોડા કે જે લેપ્રોસ્કોપિક અને યુરોસર્જન છે, જે ગુજરાત કિડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરામાં કામ કરે છે, એમને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. થેન્ક યુ. पहले तो समस्त देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. मैं आई हूँ वडोदरा में अपना अवार्ड प्राप्त करने और मुझे यहाँ बहुत अच्छा लगा और मुझे यहाँ गाने का मौका दिया, ये भी मुझे बहुत अच्छा लगा. और मुझे गुजरात से ज़्यादा नहीं, राजस्थान से ज़्यादा હું આવી છું તારાસન હોટલમાં અને ઘડી ગુજરાત સિને મીડિયાનો એવોર્ડ થયો છે અને થાય છે જ અત્યારે અને મને ખૂબ ગમ્યું અહીં આવીને અને મેં ડાન્સ કર્યો અને મને સન્માન આપ્યું એની માટે થેન્ક યુ અમિત સર અને તમે આવા પ્રોગ્રામો કરતા રહો. થેન્ક યુ.
કલાકમાં 1K ઉપર જતી હોવાના અનુસંધાનમાં મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે બદલ હું આજે શહીદો કી શામને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શહીદો માટે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર કહીશ. થેન્ક યુ વેરી મચ.
છે.